હાલો દોસ્તો, નમસ્કાર. હું એમ બી રામાણી, ગુજરાત કૃષિ મોલ રાજકોટ. આજે જે વાત કરવી છે કે મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે, તો આ ટાઈમે મગફળીનું ઉત્પાદન આવવું ખૂબ જરૂરી છે. જો મગફળીનું ઉત્પાદન 30 મણની નીચે રહે તો ક્યારેય મગફળી પોહાય નહીં, કારણ કે બિયારણનો એટલો બધો ખર્ચો હોય. ત્યાર પછી સારા આપણે ફૂગનાશક મારતા હોઈએ, અને જો મગફળી ડાઉન રહે, એનું ઉત્પાદન ઘટે તો આપણને મગફળીમાં 100% લોસ જતો હોય છે. તો એના માટે મગફળીને વધુમાં વધુ મણિકા બનાવવા માટે સારામાં સારા ફૂગનાશક મારવા, પણ ખાતરનું મેનેજમેન્ટ અતિ આવશ્યક છે. ખાતર વગર કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ મોલાયત ઉત્પાદન આપી શકે નહીં. ખાતર એને યોગ્ય મેનેજમેન્ટથી મારવું પડે, યોગ્ય પ્રમાણથી મારવું પડે, અને સારા જ્ઞાનથી મારવું પડે. જેવું એને જરૂર હોય, જે અલગ અલગ મોલાયતને અલગ અલગ માઇક્રોન્યુટ્રન્સની, અલગ અલગ મોલાયતને અલગ અલગ ન્યુટ્રન્સની જરૂર હોય, તો એવી રીતે દરેક પાકને અલગ અલગ ખાતર જોતા હોય. એમાં મગફળીનો પાક છે, તેલીબિયા પાક છે, તેલીબિયા પાકને વધુમાં વધુ સલ્ફરની જરૂર હોય. સલ્ફર આપો તો જ એમાં વજન નીકળે, નકર વજન ન નીકળે. અને વજન નીકળે તો જ મગફળીમાં વીઘે મણિકા, જે 40 મણ ને 45 મણ જે ખેડૂત કરે છે, 50 મણ લગી અમુક ખેડૂત મગફળી બનાવે છે, એ વધુમાં વધુ ખાતર વાપરતા હોય, સારું ખાતર વાપરતા હોય, અને યોગ્ય મેનેજમેન્ટથી ખાતર વાપરતા હોય. તો મગફળીનો પાક છે, એમાં વધુમાં વધુ ખાતર આપવું ખૂબ જરૂરી છે. એમાં સલ્ફરયુક્ત ખાતર અતિ આવશ્યક વસ્તુ છે. તે માઇક્રોન્યુટ્રન્સ બી ઉપર જોતાની ખૂબ જરૂરી છે. પણ માઇક્રોન્યુટ્રન્સની વાત કરીએ તો જે આવડું નાગાર્જુના કંપનીનું જેટોલ, આ મગફળીનું સ્પેશિયલ ખાતર છે. આના 2 ડોઝ તમારે મગફળીમાં કરવાના. જેટોલ એટલી બધી જબરજસ્ત ટેકનોલોજી છે, એસડી ટેકનોલોજી છે. તમે મગફળીના એક ડોલની અંદર બનાવી અને 1 કિલોના 10 પંપ કરવાના છે. 35-38 રૂપિયાનો પંપ થાય છે, પણ એટલું જોરદાર એનું રિઝલ્ટ છે કે તમે સાટો એટલે આંખે દેખાય એવું રિઝલ્ટ આવે. નાગાર્જુના કંપની દરેક બધા ઓળખતા હોય છે, જે ફટ્ટીજ ઇન્ડિયા નામથી માર્કેટમાં ખાતર વેચી રહી છે. ખૂબ સારું અને ખૂબ સ્ટાન્ડર્ડ કંપની છે. આપણા દેશની અંદર પહેલું વહેલું નાઇટ્રોજન, પહેલું વહેલું ઉરિયા લાવવાવાળી કંપની છે, નાગાર્જુના કંપની છે, ને એના ગ્રેડ આ માર્કેટની અંદર ખૂબ પ્રચલિત છે, ખૂબ સારા પ્રમાણમાં હાલે છે. આ એનું એક મગફળીનું સ્પેશિયલ ખાતર છે. એના 2 ડોઝ તમારે મારવાના છે. તમને જેવું આંખે દેખાય એવું રિઝલ્ટ આવશે, જોરદાર રિઝલ્ટ આવશે. ત્યાર પછી મગફળીને જે સલ્ફરની વાત છે, તો એમોનિયમ સલ્ફેટ માર્કેટમાં જે છે એ ખૂબ સારું કામ આપે, પણ એ જ્યારે મગફળીની અંદર જગ્યા હોય ત્યારે એનું કામ સારું, પણ મગફળીની માથે પડે તો મગફળીની અંદર પાંદડા દાજે એટલે 100% ઉત્પાદનમાં ઘટ આવે. એના માટે આજે ડૉક્ટર મેગ કરીને, મેગ્નિટા કંપની કરીને એક માર્કેટની અંદર જે પ્રચલિત કંપની છે, એ એક એમોનિયમ લાવી છે, જે દાણાદાર એમોનિયા. તમે જોવો એટલે આ દાણાદાર એમોનિયા ખૂબ આવડો એનો દાણો આવે. આ એમોનિયમ સલ્ફેટ છે, આની અંદર 23% સલ્ફર ને 20% નાઇટ્રોજન છે, પણ જબરજસ્ત ટેકનોલોજીવાળું બનાવ્યું છે. તમે ઉપરથી છાંટી શકો, દતાળમાં વાવી શકો, ઉડાડી શકો, કોઈ બી રીતે નાખી શકો. મગફળીને સેજ આડઅસર નહીં. ખૂબ ઝડપથી આવડો દાણો હોવા છતાં ખૂબ ઝડપથી ઓગળી જાય છે. 2-5 મિનિટની અંદર આવડો મોટો દાણો ઓગળી જાય, અને 0% હાવ પાણી જ બની જાય એટલી ઝડપથી ઓગળે છે, અને મૂળ દ્વારા ખૂબ ઝડપથી શોષાય છે. તો સલ્ફર છે, એ એમોનિયમ આવડું આ જે દાણાદાર સલ્ફર છે, ખૂબ પ્રચલિત છે, અને નાખવામાં મગફળીના પાકમાં કે કપાસના પાકમાં નાખવામાં ખૂબ જ અનુકૂળ છે. તો આવડું આ દાણાદાર સલ્ફર દરેક ખેડૂએ વાપરવું ખૂબ સારું છે. પાકા બિલમાં આવે, રિઝલ્ટ સારું છે. દાણો એનો આવો ઓગળવામાં પણ ખૂબ સારું છે. તો વજન લેવા માટે આવા સલ્ફર વાપરવા ખૂબ જરૂરી છે. તો આવડું આ સલ્ફરનું બહુ જોરદાર રિઝલ્ટ છે, અને દરેક ખેડૂને આપણે નાખવા માટે ભલામણ કરતા હોઈએ છીએ. અને આવડું આ જેટોલ જે ખાતર છે, એના 2 રાઉન્ડ ઉપરથી સ્પ્રે મારવાના. તમે જ્યારે કલ્ટાર જેવી દવાઓ વાપરતા હોય, પેક્લોબ્યુટ્રાઝોલ જેવી દવાઓ વાપરતા હોય, ત્યારે એકલી દવા વાપરો. તમે નકરું કલ્ટાર વાપરો તો 100% તમારા મોલને નુકસાની આવે, કારણ કે કલ્ટાર વાપર્યા પછી મોલાતને એકદમ ભૂખ લાગતી હોય છે, એમાં એકદમ ફૂયા ફૂટતા હોય છે. આ ટાઈમે એને પુષ્કળ ખોરાકની જરૂર હોય છે, અને આવા ખોરાકના ટાઈમે તમે જો આવા જેટોલ જેવા રાઉન્ડ મારો, કલ્ટારની હારે જેટોલ જેવા રાઉન્ડ મારો, એનું રિઝલ્ટ કંઈક અલગ આવે. અને જે 40 મણ પ્લસની વાતો બધા ખેડૂત કરતા હોય, એ આવા ટેકનિક વાપરવાથી થતું હોય છે. તો જેટોલના 2 રાઉન્ડ આવડો એમોનિયમ જે દાણાદાર છે, ખૂબ સારું રિઝલ્ટ આપે છે. ઘણા બધા ખેડૂત વાપરે છે, તો મસ્તીનું રિઝલ્ટ છે. તમે નાખશો એટલે બહુ ઝડપથી મોલને મળશે, અને ખૂબ વજન માટે, માંડવીના પાકને વજન વધુ લેવા માટે આ એમોનિયમ જે દાણાદાર છે, સારામાં સારું રિઝલ્ટ આપતી દવા છે. એથી કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 77 451. અસ્તુ. જય ભારત.